જ્યારે પણ આપણે આ નેવિગેટ કરીએ છીએ તો શું થાય છે, તો કોઈ એક સ્ક્રીન આપણને ડિસ્પ્લે થયેલી છે, જેમ કે અવળી આ લિસ્ટ પેજ વાળી સ્ક્રીન જ આપણે છે કન્સિડર કરીએ છીએ, તેના કે લિસ્ટ પેજ એક દેખાય છે. એમાં ક્યાંક એક આપણે ઓપ્શન આપી છે, બટન આપી છે કે જેમાં યુઝર ક્લિક કરશે તો એક નવું પેજ ઓપન થશે, નવી સ્ક્રીન ઓપન થશે કે જેમાં યુઝર કંઈક ડેટા એન્ટર કરશે. તો પહેલા એક સ્ક્રીન દેખાતી હતી, બટન ઉપર ક્લિક કરવાથી નવી એક સ્ક્રીન દેખાણી. તો આખું એ શું થયું, ક્યાંક તો છે યુઝરને પણ સિસ્ટમે સ્ટોર કરેલું છે, આખું યુઝરે ક્યાંક ને ક્યાંક તો સ્ટોર કરેલું જ હશે. ઓએસ છે, ઓએસ તો ક્યાંક તો એ બધું મેનેજ કરતું હોય છે. જેમ કે આપણે ક્યાંય પણ ઇન્ડિયન ટેરિટરીમાં આપણો જન્મ થયો હોય એટલે ગવર્મેન્ટને આપણી નોંધણી કરીને રાખવી પડે. પછી તમે ગુજરી જાઓ તો એની નોંધણી કરીને રાખે કે આ માણસ છે આ ટેરિટરીમાં એનો જન્મ થયો હતો અને આ તારીખે જન્મ થયો હતો અને આ તારીખે છે આ ભાઈની ડેથ થયેલી છે. સેમ એવું ઓલ ઓવર ધ વર્લ્ડ બધી જ કન્ટ્રીઝ માટે લાગુ પડતું હશે. જેટલી પણ આ વર્લ્ડની અંદર કન્ટ્રીઝ છે એ બધામાં સેમ આ જ કન્સેપ્ટ લાગુ પડે. મતલબ ક્યાંક ને ક્યાંક કોઈ પણ વસ્તુ પિક્ચરમાં આવે છે તો એની રજિસ્ટ્રી ક્યાંક થયેલી હશે. જે કંઈ પણ એક્શન્સ એની ઉપર થયેલા હશે તો એ પણ ક્યાંક ને ક્યાંક મેન્શન થયેલા હશે. તો જે ફ્લટર છે એ શું કરે છે કે જેટલા પણ વિઝિબલ વસ્તુ હોય, યુઝરને જેટલી પણ ઓન ક્લિક ઉપર કે કોઈ પણ ઇવેન્ટ ઉપર તમે કંઈક નવી સ્ક્રીન, નવું યુઆઈ, નવું વિજેટ બતાવો છો તો એ બધી વસ્તુનો સ્ટેક મેનેજ કરે. કોઈ પણ વસ્તુ આવે તો એનો સ્ટેક છે એ મેનેજ કરે. સ્ટેક એટલે કયું સ્ટેક? જે આપણે ડેટા સ્ટ્રક્ચરમાં ભણી ગયા એ જ સ્ટેક. એ જે સ્ટેક છે એ કેના ઉપર વર્ક કરે છે? તો કે ભાઈ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. એક બોક્સ હશે, એમાં તમે વસ્તુ ઘા કરશો તો એ સૌથી છેલ્લે પડેલી હશે. એના પછી એન્ટર કરશો તો જે લાસ્ટ વસ્તુ પડી હતી એની ઉપર છે નવી વસ્તુ પડશે. એવી જ રીતના 1 by 1 છે કે એક વસ્તુ પડી હશે. એ કઈ મેથડથી થાય? તો કે ભાઈ પુશ મેથડથી. સ્ટેકની અંદર બે જ મેથડ છે, પુશ અને પોપ. બીજી છે પુઇપ ને એ બધી, પણ આપણે ખાલી બે વસ્તુથી મતલબ છે, પુશ અને પોપ. સ્ટેકની અંદર પુશ કરવું હોય જ્યારે પણ, તો તમે કોઈ પણ ઓબ્જેક્ટની અંદર ડેટા સેટ કરીને એને તમે એ બોક્સમાં ઘા કરી દો એટલે એ છે અહીંયા પડ્યું હશે. પછી જ્યારે પોપ તમે કરશો તો એ સ્ટેકમાંથી વસ્તુ બહાર નીકળી જશે. સ્ટેક છે એ આવી રીતના કામ કરે. તો એ જ સ્ટેક છે એ આની અંદર લાગુ પડે છે. સૌથી પહેલી સ્ક્રીન હશે એ સ્ટેકમાં ક્યાં પડી હશે? તમે નેવિગેટર છે, નેવિગેટર એ એક એવો માણસ છે કે સ્ટેકને મેનેજ કરવા માટે રાખ્યો છે. નેવિગેટર જે છે ક્લાસ, એ એક એવો માણસ છે કે આ ફ્લટરના સ્ટેકને મેનેજ કરવાની જવાબદારી એના ઉપર છે. સમજાણું? તો જ્યારે જ્યારે ડોટ પુશ મેથડ એની કોલ થશે નેવિગેટર ક્લાસની, નેવિગેટર વાળા માણસની, તો ત્યારે ત્યારે શું કરશે કે એને આપવામાં આવેલું વિજેટ એ સ્ટેકમાં એન્ટર કરાવશે. તમે એમાં જે કંઈ પણ વસ્તુ આપશો એ ઓબ્જેક્ટ છે એ સ્ટેકની અંદર એન્ટર કરાવશે. અને જ્યારે જ્યારે તમે એમાં પોપ મેથડ કોલ કરાવશો ત્યારે ત્યારે છે એ સ્ટેકમાંથી એક વસ્તુ જે છેલ્લે પડેલી હશે એને લઈને બહાર કાઢશે. સિંગલ ઓબ્જેક્ટ, સિંગલ વસ્તુ જ છે એમાંથી બહાર કાઢશે. ક્લિયર? આમાં કઈ કોઈને? આપણે જે નેવિગેટરનો યુઝ કરી છે એમાં રજિસ્ટ્રી જે છે એ બે રીતે થઈ શકે છે.
પેલું ઓબ્જેક્ટ આખો આપી દો, બીજું નામ આપી દો. કાં તો ઓબ્જેક્ટ છે એને આપી દો અને કાં તો છે નામ આપી દો. ઓબ્જેક્ટ આપો તો મટીરિયલ પેજ રાઉટ થી ઓબ્જેક્ટ આપવો પડશે. નામ આપશો તો પેલા એને ક્યાંક છે નામ સાથે કંઈક વેલ્યુ પહેલેથી રજીસ્ટર થયેલી હોવી જોઈએ. આ બંને કેસ છે એ ફિક્સ છે. ઓલરેડી આપણે આમાં કંઈક એવું પ્રોગ્રામિંગ કર્યું છે કે આપણે એક પેજમાંથી બીજા પેજમાં નેવિગેટ થઈ જાય છીએ. બીજું પેજ જે છે એમાંથી ડેટા આપણને મોકલે છે તો ડોટ ધેનમાં આપણને મળે છે. કયો ડેટા? તો આપણે અહીંયા બનાવ્યું છે એક ઈ ડેટા. અહીંયા એલિવેટેડ બટનની ક્લિક ઇવેન્ટ ઉપર યુઝર મોડલના બધા પેરામીટરમાં આપણે વેલ્યુ સેટ કરી અને વેલ્યુ છે એ નેવિગેટર ડોટ પોપ સ્ટેકની પોપ મેથડ કોલ કરી. એટલે શું થશે કે જે સ્ક્રીન દેખાય છે એ સ્ટેકમાંથી બહાર નીકળી જશે. એટલે દેખાવાની બંધ થઈ જાય છે. સિસ્ટમમાંથી જ આખી નીકળી થઈ જશે. સિસ્ટમમાંથી નીકળી જાય એટલે ઓટોમેટિક શું કોલ થઈ જાય? આપણું કામ શું છે કે ભાઈ આ બટન જે પ્લસ બટન છે એની ક્લિક ઇવેન્ટ ઉપર મારી જે નવું પેજ છે એ ઓપન થવું જોઈએ. અત્યારે આપણે નેમ નેવિગેશન ની બધી ભૂલી જાય. મને તો ટ્રેડિશનલ જે છે એ જ નેવિગેશન ફાવે છે. તો હું લખીશ નેવિગેટર. હંમેશા નેવિગેટર ક્લાસનો જ યુઝ કરવો પડશે કારણ કે બીજો કોઈ ક્લાસ નથી. નેવિગેટર ડોટ ઓફ કન્ટેક્સ્ટ પાસ કરવું પડશે. નેવિગેટર ડોટ ઓફ કન્ટેક્સ્ટનો યુઝ કરીને આપણે નેવિગેશન કરી શકશું. પણ કેવી રીતના? મારે શું કરવું છે? નવી સ્ક્રીન લઈ આવી છે કે એક્ઝિસ્ટિંગ સ્ક્રીનના બહાર કાઢવી છે? તો નવી સ્ક્રીન મારે સિસ્ટમમાં લઈ આવી છે તો પુશ મેથડ. હવે રાઉટ આપવાનું કે છે તો રાઉટ આપવાનું હોય ત્યારે આખું બંધ કરીને મટીરિયલ પેજ રાઉટ લખી નાખવાનું. એમાં એક બિલ્ડર નામનું પેરામીટર છે જેમાં એક ફંક્શન છે. એ ફંક્શનમાં તમારે શું કરવાનું કે જે ક્લાસમાં જે સ્ક્રીનમાં નેવિગેટ થવું છે એનો ઓબ્જેક્ટ આપી દેવાનો છે. મારે આ સાઇન અપ ફોર્મ પેજમાં જવું છે કે જેના ક્લાસનું નામ છે સાઇન અપ ફોર્મ પેજ. એટલે બે ક્લાસ છે એમાં, આ ક્લાસ અને આ બીજો ક્લાસ. આ કેવો ક્લાસ છે? એબ્સ્ટ્રેક્ટ નથી. આ ક્લાસ કેવો છે? પ્રાઇવેટ ક્લાસ છે. કેવી રીતના ખબર પડી કે ક્લાસના નામની આગળ અંડરસ્કોર છે એટલા માટે. એટલે આ પ્રાઇવેટ ક્લાસનું શું ન બને તો કે ઓબ્જેક્ટ ન બને બીજી ફાઇલમાં. અહીંયા ગયા તો હવે આ એક જ ક્લાસ હોય તો આ ક્લાસનો ઓબ્જેક્ટ બનાવીને આપણે અહીંયા આપી દીધો. એટલે હવે શું થઈ શકે? હું જેવું આ રન કરીશ એટલે અહીંથી હવે નેવિગેટ થઈ શકશે. અત્યારે નહોતું થતું. આની ઉપર ક્લિક કરું એટલે નેવિગેટ થઈ જાય. રેડી. હાલો એટલી ખબર પડી કે નેવિગેટર ડોટ ઓફ કન્ટેક્સ્ટ ડોટ પુશ. બીજો રસ્તો એ છે કે કન્ટેક્સ્ટમાં ડોટ ઓફ લખીને લખવું એના બદલે અહીંયા કન્ટેક્સ્ટ લખીને પછી છે મટીરિયલ પેજ રાઉટ લખવું. બે હરખું જ છે. બેમાં કાંઈ ડિફરન્સ નથી. રેડી? ઓકે. હવે આગળ આ પેજમાં નેવિગેટ થઈ જાય છે. એની ઉપર ક્લિક કરવાથી નેવિગેટ થઈ જાય છે. બહુ સારું કહેવાય. હવે શું કરવું છે કે ભાઈ હવે અહીંયા જે કંઈ પણ વેલ્યુ એન્ટર કરું છું હવે મારે શું કરવું છે તો કે સેવ બટન ઉપર કોઈ ક્લિક કરશે તો મારે આ ફોર્મને બંધ કરી દેવું છે. ઓર ટેકનિકલ ટર્મમાં આપણે વાત કરીએ કોઈ ફ્લટર વાળું હોય સામે કે જેને આપણે કેવું હોય તો એમ કહેવાનું કે સેવ બટન ઉપર મારે સ્ક્રીનને પોપ કરાવી દેવી છે. પોપ એટલે સ્ટેકમાંથી રિમૂવ કરાવી દેવી છે. તો હું શું લખીશ ત્યાં કે આ બટનની પેલા ક્લિક ઇવેન્ટ ગોતીશ. તો આપણને આ બટનની ક્લિક ઇવેન્ટ જે છે અહીંયા મળશે ઓન પ્રેસમાં. અત્યારે કમેન્ટ મારી દે એનો મતલબ કે કંઈ નથી. તો મારે શું કરવાનું? નેવિગેટર ડોટ પોપ
ઓર બીજો રસ્તો કે નેવિગેટર ડોટ ઓફ કન્ટેક્સ્ટ ડોટ આટલું લખવા દઈશું આપણે સેવ બટનની ક્લિક ઇવેન્ટ ઉપર, આ એલિવેટેડ બટનની ક્લિક ઇવેન્ટ ઉપર નેવિગેટ થઈ શકી છે કે નહીં, બેક ટુ પ્રીવિયસ થઈ ગયું. પોપ કરવાથી સ્ક્રીન છે એ બહાર વહી ગઈ, ગાર્બેજ કલેક્શન એનું થઈ ગયું. અને ગયું ક્યાં? મારે છે એવું કરવું છે કે અહીંયા ક્લિક કરે ને તો એન્ટર યુઝર ડિટેલની જગ્યાએ એડ ન્યૂ યુઝર આવું લખાઈને આવવું જોઈએ. જ્યારે પણ યુઝર આ પ્લસ બટન ઉપર ક્લિક કરીને અહીંયા નેવિગેટ થાય ને તો અહીંયા લખીને આવવું જોઈએ કે એડ યુઝર ડિટેલ. તો મારે શું કરવું પડશે? મને કેમ ખબર પડશે? હવે આ પાસ કરવો હોય તો એક સાદી મેથડ છે એ શું છે? જ્યારે આપણી પાસે એક વસ્તુ છે પ્રોગ્રામિંગ રિલેટેડ, હું એક અહીંયા વેરિયેબલ ડિફાઇન કરું છું, સ્ટ્રિંગ સ્ક્રીન ટાઇટલ ઇક્વલ ટુ બાય ડિફોલ્ટ અવળું આ નામ મારે આવે. જો કંઈ મને આપવામાં ન આવે તો હું આ નામ ડિસ્પ્લે કરી દઈશ. આને શું કહેવાય? ડિફોલ્ટ વેલ્યુ. જો આ સ્ક્રીનને કંઈ નામ, આ વેરિયેબલને કંઈ નામ નહીં આપવામાં આવે તો એ આ નામ છે એ ડિસ્પ્લે કરી દેશે. હવે અહીંયા સુધી મારે વેલ્યુ મોકલવાની છે, આ વેરિયેબલની વેલ્યુને ચેન્જ કરવાની છે. હવે આ વેરિયેબલ છે કેમાં? તો આ ક્લાસની અંદર, આ ક્લાસમાં. પણ આ ક્લાસનું શું નથી બનતું? ઓર હજી એક સાદું એક પ્રોગ્રામિંગમાં આપણે જોઈએ, કોઈ પણ ક્લાસમાં એન્ટર થવા માટેનો ગેટ કયો છે? કન્સ્ટ્રક્ટર. કન્સ્ટ્રક્ટર છે એ ગેટ છે. તો કોઈ પણ ક્લાસના કન્સ્ટ્રક્ટર થ્રુ હું એમાં વેલ્યુ પાસ કરી શકીશ, કારણ કે કન્સ્ટ્રક્ટર પેરામીટરાઇઝ નહીં હોઈ શકે. અને પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર હોય તો એમાં હું વેલ્યુ પાસ કરું એટલે એ વેલ્યુ સાથે કન્સ્ટ્રક્ટર છે એ રન થશે. પણ આ કેવું છે? પ્રાઇવેટ ક્લાસ છે. પ્રાઇવેટ ક્લાસનો કન્સ્ટ્રક્ટર નહીં હોય, મતલબ એ ક્લાસનો ઓબ્જેક્ટ છે અહીંથી તો કોલ નહીં જ થાય કોઈ રીતે. તો આ ક્લાસનો ઓબ્જેક્ટ ક્યાંથી કોલ થશે? સેમ ફાઇલમાં જ કોલ થશે. તો અહીંયા કોલ થશે. જો આ પાછું નવું તમે કદાચ ભણ્યા હોય આજે, પ્રાઇવેટ ક્લાસનો કન્સ્ટ્રક્ટર તો બને જ નહીં, એવું મિથ છે. બને ખરા, પણ એ કન્સ્ટ્રક્ટર અહીંથી કોલ ન થાય. એની ક્લાસમાં નહીં, સેમ ફાઇલમાં. એની ક્લાસ ક્યાં છે? આ ક્લાસ અલગ છે ને આ ક્લાસ અલગ છે. સેમ ફાઇલમાં જો બંને ક્લાસ હશે તો જ તમે એનો ઓબ્જેક્ટ કન્સ્ટ્રક્ટર છે એ બનાવી શકશો. બનાવી નહીં પણ કન્સ્ટ્રક્ટરને કોલ કરી શકશો. રેડી? આટલું તમે શીખી ગયા. એબ્સ્ટ્રેક્ટ ક્લાસનું શું ન બને? ઓબ્જેક્ટ. તો એ સેમ ફાઇલમાં બનશે કે નહીં બને? આ ટ્રિકી ક્વેશ્ચન થયો. ટ્રાય કરજો બનાવીને ઇમ્પ્લિમેન્ટ કરવાની. એબ્સ્ટ્રેક્ટ ક્લાસ બનાવજો ને એની ફાઇલમાં બીજો ક્લાસ બનાવજો ને એમાં ઓબ્જેક્ટ બનાવવાની ટ્રાય કરજો, જો બને છે કે નહીં. પ્રાઇવેટ ક્લાસનો તો બને જ છે. જો આ રહ્યો બનાવીને એને બતાવી દીધો. હવે આ ક્લાસનો ઓબ્જેક્ટ, આ ક્લાસનો કન્સ્ટ્રક્ટર બીજી ફાઇલમાંથી કોલ થશે? હા થશે. આ રહ્યો. તો હું ડેટા કોને મોકલી શકીશ? આ ક્લાસને મોકલી શકીશ. તો અહીંયા હું એક વેરિયેબલ લઈ લઉં, સ્ટ્રિંગ સ્ક્રીન ટાઇટલ ઇક્વલ ટુ એન્ટર યુઝર ડિટેલ. આ વેરિયેબલની વેલ્યુ ચેન્જ ક્યારે થવી જોઈએ? જ્યારે પણ કોઈ કન્સ્ટ્રક્ટરમાં વેરિયેબલની વેલ્યુ મોકલે તો. આ કેવું કન્સ્ટ્રક્ટર થઈ ગયું? પેરામીટરાઇઝ્ડ કન્સ્ટ્રક્ટર. ઓલરેડી એક કી નામનું પેરામીટર હતું, બીજું પેરામીટર આપણે એડ કર્યું. કયું? સ્ક્રીન ટાઇટલ. પણ એક વધારાનું પેરામીટર એડ કરવા છતાં અહીંયા એરર નથી આવતી. શું કામ? આપણે તો હવે આવડું આનો જે કન્સ્ટ્રક્ટર છે એમાં એક વધારાનું પેરામીટર પાસ કરી દીધું,
છતાં પણ અહીંયા એરર આવી જવી જોઈએ. તો એરર તો નથી આવતી. શું કામ નથી આવતી? એરર મતલબ કે જો હું તમને કહું એરર, હવે એરર આવશે. જો આવી ગઈ એરર. એરર એટલા માટે નથી આવતી કે આવડું આ પેરામીટર છે એ કેવું છે? ઓપ્શનલ છે. ઓપ્શનલ પેરામીટર કન્સ્ટ્રક્ટર છે. એટલે અહીંયા એરર આવતી નથી. આપણે ઓપ્શનલ વાળું, નેમ્ડ ઓપ્શનલ વાળું ની કેમાં ભણ્યા હતા? ફંક્શનમાં. તો કન્સ્ટ્રક્ટરમાં લાગુ પડ્યું. તો કન્સ્ટ્રક્ટર શું બન્યું? કન્સ્ટ્રક્ટર એક જાતનું શું બન્યું? ફંક્શન. તો કન્સ્ટ્રક્ટર છે કેવું છે? સ્પેશિયલ ટાઈપ ઓફ ફંક્શન. એના પેરામીટર છે અમુક કે જેના એનું નામ જે છે એ આ જે સ્પેશિયલ ટાઈપ ઓફ ફંક્શન છે એનું નામ છે એ ક્લાસનું જ નામ હોય. એની રિટર્ન ટાઈપ શું હોય? તો એ ક્લાસનો ઓબ્જેક્ટ હોય. જ્યારે પણ આ તમે કન્સ્ટ્રક્ટર કોલ કરો, આ સ્પેશિયલ ટાઈપ ઓફ ફંક્શન તમે કોલ કરો એટલે એ શું રિટર્ન કરે? ઓલવેઝ ઓબ્જેક્ટ જ રિટર્ન કરે. એના સિવાય બીજી કોઈ પણ વેલ્યુ છે એ રિટર્ન થાય જ નહીં. ઓકે, હવે આપણે અહીંયા ટાઇટલ છે એ પાસ કરી દઈ કે ભાઈ એડ ન્યૂ યુઝર. રેડી? તો હવે આને આપણે અહીંયા આ ક્લાસને પહોંચાડવાનું છે. જો આ ક્લાસમાં જે આપણે વેલ્યુ પાસ કરી એ અહીંયા તો કઈ કામની જ નથી. અહીંયા તો કઈ કામની જ નથી. અહીંયા જ કામની છે. તો આપણે અહીંયા કેવી રીતના પાસ કરી શકીએ? આ ક્લાસમાંથી આ ક્લાસનું શું કોલ થયું છે? કન્સ્ટ્રક્ટર, ઓબ્જેક્ટ કન્સ્ટ્રક્ટર. આપણે હમણાં શીખા કે મારે કોઈ એક ક્લાસમાંથી બીજા ક્લાસમાં જવું હોય તો એનો ગેટ છે એ કન્સ્ટ્રક્ટર છે. મારે વેલ્યુ લઈને જવું હોય તો હું કન્સ્ટ્રક્ટર થ્રુ વેલ્યુ લઈને જઈ શકું. તો મારે અહીંયા કન્સ્ટ્રક્ટર બનાવવો પડે. કોપી. હવે અહીંયા મારે શું કરવું પડે? રેડી? અને અહીંથી મારે શું પાસ કરવું પડશે? સ્ક્રીન ટાઈપ. હવે જેવું અહીં આવશે એટલે આ વેલ્યુ છે આપણને મળી જશે. નલેબલ છે. રન કરી જોઈએ કે શું થાય છે. શું કે નહીં રન? હવે આની ઉપર હું ક્લિક કરું છું એટલે પહેલા છે સાઇન અપ ફોર્મ પેજમાં જશે અને એડ ન્યૂ યુઝર આવી ગયું. અહીંયા સુધી આપણે જે જોતું હતું એડ ન્યૂ યુઝર એ આવી ગયું છે. પણ હવે અહીંયા એક ફ્લટરનો કન્સેપ્ટ છે. ફ્લટરે પોતાનો કન્સેપ્ટ એડ કર્યો છે કે જ્યારે સ્ટેટફુલ વિજેટ છે, સ્ટેટફુલ વિજેટમાં તમે છે કોઈ વેરિયેબલ બનાવેલો છે પેરેન્ટ ક્લાસની અંદર, એને એ જ વેરિયેબલને તમારે એના ચાઇલ્ડ ક્લાસમાં, આ એનો ચાઇલ્ડ જ છે, એ ચાઇલ્ડ ક્લાસમાં જો યુઝ કરવું હોય તો તમે આવી રીતના અલગ કંઈ બનાવવાની જરૂર નથી. જ્યાં પણ તમારે આ પેરેન્ટ ક્લાસનો વેરિયેબલ બન્યો હોય એને યુઝ કરવું હોય તો તમે ડાયરેક્ટ વિજેટ ડોટ સ્ક્રીન ટાઇટલ આવી રીતના યુઝ કરી શકશો. આવું ફ્લટરે એક અલગથી બનાવીને આપી દીધું. વિજેટ આવશે. સુપર તો ત્યારે જ આવશે કે જ્યારે આ ક્લાસ છે અહીંયા ડાયરેક્ટ ઇનહેરિટ થયો હોય. આ ડાયરેક્ટ ઇનહેરિટન્સ નથી. આવી ગયું? રેડી?